શ્રી દુર્ગા સપ્તશતી ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો બીજો અધ્યાય. મધ્યમ ચરિત્ર. વિનિયોગ. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્મિક છંદ છે, શાકંબરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે જપનો વિનિયોગ કરું છું. ધ્યાન. કમળના આસન પર બિરાજમાન મહિષાસુરનું મર્દન કરનારા ભગવતી મહાલક્ષ્મીએ પોતાના 18 હાથમાં અક્ષમાળા, ફરસી, ગદા, તીર, વજ્ર, પદ્મ, ધનુષ્ય કુંડિકા, દંડ, શક્તિ, ખડ્ગ, ઢાલ, શંખ, ઘંટા, સુરાપાત્ર, ત્રિશૂલ, પાશ અને ચક્ર ધારણ કરેલા છે. પરવાળા જેવી કાંતિવાળા પ્રસન્ન મુખવાળા ભગવતી મહાલક્ષ્મીનું હું શરણ ગ્રહું છું. ઋષિ બોલ્યા, પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. એમાં અસુરોનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવોનો અધિપતિ ઇન્દ્ર હતો. એ યુદ્ધમાં મહાવીર્યવાન અસુરોએ દેવોના સૈન્યને હરાવ્યું અને સર્વદેવોને જીતીને એ મહિષાસુર હવે ઇન્દ્ર બન્યો હતો. ત્યારે પરાજિત થયેલા દેવો કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીને આગળ કરી જ્યાં ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ બિરાજતા હતા ત્યાં ગયા અને મહિષાસુરે જે કર્યું હતું તથા દેવોનો થયેલો પરાજય એ બધું વિસ્તારપૂર્વક જેમ બન્યું હતું તેમ દેવોએ કહી સંભળાવ્યું. તેમને કહ્યું કે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તેમજ અન્ય દેવતાઓના અધિકાર છીનવીને તે મહિષાસુર પોતે જ અધિષ્ઠાતા થઈ બધું ભોગવી રહ્યો છે. આ દુરાત્મા મહિષાસુરે સર્વ દેવગણોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને હવે તે બધા દેવો મર્ત્ય મનુષ્યોની જેમ પૃથ્વી પર ફરી રહ્યા છે. આ રીતે દેવતાઓના શત્રુની સર્વચેષ્ટા કથા આપ બંનેને કહી છે. અમે આપને શરણે આવ્યા છીએ. આપ એના વધના માટે વિચાર કરો. આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન શંભુ તથા મધુસૂદને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમની ભ્રુકુટી તંગ થઈ અને મુખ ક્રુદ્ધ થયું. ત્યાર પછી અત્યંત કોપાયમાન થયેલા એ ચક્રધારી વિષ્ણુના વદનમાંથી, બ્રહ્મા અને શંકરના વદનમાંથી પણ એક મહાન તેજ બહાર પ્રગટ્યું. તે વખતે ઇન્દ્ર આદિ દેવોના શરીરમાંથી પણ સુમહાન તેજ બહાર પ્રગટ્યા. એ સદડા તેજ એક રૂપ થઈ ગયા. અસીમ પુષ્કળ તેજનો આ કૂટ જાને ઝળહળતા વિશાળ પર્વત જેવો અને તેના તેજની જ્વાળાઓ જાને દિશાઓને વીંટળાઈ વળતી હોય તેવું દેવતાઓએ જોયું. સર્વદેવોના શરીરમાંથી પ્રગટેલું તે અતુલનીય તેજ એકત્ર થતા એક નારી રૂપનો પ્રાદુર્ભાવ અને પોતાના પ્રકાશથી એ તેજ ત્રણે લોકમાં વ્યાપી રહ્યું. શંભુના તેજથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમના તેજથી તેના કેશ થયા અને વિષ્ણુના તેજથી તેના બાહુઓ થયા. ચંદ્રના તેજથી સ્તનયુગ્મ, કટિભાગ ઇન્દ્રના તેજથી ઉદ્ભવ્યો. વરુણના તેજથી તેની જાંઘો અને સાથળ તથા પૃથ્વીના તેજથી તેના નિતંબ થયા. બ્રહ્માના તેજથી પગ, સૂર્યના તેજથી પગની આંગળીઓ ઉત્પન્ન થઈ. વસુઓના તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજથી દેવીની નાસિકા સર્જાઈ. પ્રજાપતિના તેજથી દેવીના દાંત થયા અને 3 નેત્રો અગ્નિના તેજથી ઉદ્ભવ્યા. સંધ્યાના તેજથી દેવીની ભ્રમર ઉત્પન્ન થઈ. પવનના તેજથી તેમના કાન થયા.
આ પ્રમાણે અન્ય દેવતાઓના તેજ તત્વોથી એ દેવી શિવા આવિર્ભાવ પામ્યા. સમસ્ત દેવોના તેજ રાશિથી ઉદ્ભવેલા આ દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત થયેલા સર્વદેવો આનંદ પામ્યા. ત્યાર પછી દેવોએ તેમને પોતપોતાના આયુધો આપ્યા. પિનાકપાની ભગવાન શંકરે પોતાના શૂલમાંથી એક શૂલ કાઢી આપ્યું. ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી એક ચક્ર આપ્યું. વરુણે તેમને શંખ આપ્યો અને અગ્નિએ તેને શક્તિ આપી. વાયુએ તેને ધનુષ્ય અને બાણથી ભરેલો ભાથો આપ્યા. અમરાધિપ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી એક વજ્ર ખેંચી તેમને આપ્યું. એ સહસ્ર આંખોવાળા ઇન્દ્રે ઐરાવત હાથી પાસેથી એક ઘંટા ઉતારી આપી. યમદેવે કાળદંડમાંથી તેમને દંડ આપ્યો. જળના દેવ વરુણે તેમને પાશ આપ્યો. પ્રજાપતિએ દેવીને અક્ષમાળા આપી. બ્રહ્માજીએ કમંડલું આપ્યું અને તેમના સદડા રોમકૂપોમાં સૂર્યે પોતાના કિરણો સિંચ્યા. કાળે એમને ખડ્ગ અને નિર્મલ ઢાલ આપ્યા. સમુદ્રે કર્માય નહીં તેવો હાર તથા ફાટે નહીં તેવા વસ્ત્રો આપ્યા. વળી તેમને ચૂડામણી, દિવ્ય કુંડલ, કડા, અર્ધચંદ્ર, બધા હાથના બાજુબંધ, 2 વિમલ નુપુર, ગળાની ઉત્તમ હાસડી, બધી આંગળીઓએ પહેરવા માટે રત્નથી મઢેલી વીંટીઓ આપી. વિશ્વકર્માએ તેમને અતિ નિર્મળ પરશુ, અનેક પ્રકારના અસ્ત્ર અને ભેદ અને દંશ આપે એવા શસ્ત્ર આપ્યા. મસ્તક ઉપર અને હૃદય ઉપર ધારણ કરવા માટે કદી કરમાય નહીં તેવા કમળની માળા અને અતિ શોભાયમાન કમળ સમુદ્રે આપ્યા. હિમાલયે તેમને સિંહનું વાહન આપ્યું. જાત જાતના વિવિધ રત્નો આપ્યા તથા ધનાધિપ કુબેરે તેમને સુરાથી છલોછલ ભરેલું પાત્ર આપ્યું. પૃથ્વીને ધારણ કરનારા નાગેશ શેષ નાગે ઉત્તમ મણિઓથી વિભૂષિત થયેલો નાગહાર તેમને આપ્યો. અન્ય દેવતાઓએ પણ દેવીને આભૂષણો અને આયુધો આપી સત્કાર કર્યો. એ દેવો પણ વારંવાર અટ્ટહાસ કરી ઉચ્ચ સ્વરે ગર્જના કરી આનંદ દર્શાવવા લાગ્યા. આ ઘોર નાદથી સમસ્ત આકાશ ભરાઈ ગયું. એ નાદના અત્યંત ઘેરા મોટા પડઘા પડવા લાગ્યા. આ ઘોર નાદને લીધે સધડા લોક ખડભડી ઉઠ્યા, સમુદ્રો ધ્રુજી ઉઠ્યા, પૃથ્વી અને સર્વ પર્વતો ડોલવા લાગ્યા. સિંહવાહિની દેવીનો દેવતાઓ જય જયકાર કરતા આનંદમાં આવી ગયા. મુનિઓ પણ ભક્તિથી વિનમ્ર થઈ દેવીનું સ્તવન કરવા લાગ્યા. આમ સમસ્ત ત્રૈલોક્યને સંક્ષુબ્ધ જોઈ અસુરોએ પોતાની સેના સજ્જ કરી, આયુધો ઊંચા કરી ઊભા થયા. આહા, આ શું છે? એમ ક્રોધથી હાંક પડતો મહિષાસુર બાકીના અસુરો વડે વીંટળાઈ તે ઘોર નાદની દિશામાં દોડવા લાગ્યો. ત્યાં તેને પોતાના તેજથી ત્રણે લોકને વ્યાપી રહેલા દેવીને જોયા. એમના ચરણોના ભારને લીધે પૃથ્વી ચંપાઈ જતી હતી અને એમના મુકુટ વડે જાણે આકાશમાં લીટીઓ પડતી હતી. એમના ધનુષની પણછના ટંકરાવે સમસ્ત પાતાળ ક્ષોભ પામ્યું હતું. પોતાના 1000 હાથથી સમગ્ર દિશાઓમાં એ દેવી વ્યાપ્ત થઈ ઊભા હતા. ત્યાર પછી દેવોને દ્વેષ કરનારા દૈત્ય અને એ દેવી વચ્ચે યુદ્ધ શરૂ થયું. અનેક શસ્ત્રો અને અસ્ત્રો છૂટવાને કારણે સદડી દિશાઓ ઝળહળવા લાગી. ચિક્ષુર નામનો મહિષાસુરનો એક સેનાપતિ, મહારાક્ષસ અને ચતુરંગી સેના વડે બળવાન થયેલો ચામર નામનો બીજો રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉદગ્ન નામનો મહાઅસુર 60,000 રથીઓ સાથે અને મહાહનુ નામનો અસુર 1 કરોડ રથની સેના લઈ યુદ્ધ કરવા લાગ્યો.
અસિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથની સેના લઈ લડવા લાગ્યો, જ્યારે બાષ્કલ નામનો અસુર 60,000ની સેના સહિત લડવા લાગ્યો. પરિવારિત નામનો રાક્ષસ અનેક પાયદળ, હૈદળ અને હાથીદળથી વીંટળાઈને તેમજ કરોડો રથની સેના સાથે યુદ્ધમાં ઉતર્યો. બિડાલ નામનો અસુર 5 અબજ રથનું સૈન્ય ધરાવતો હતો. એ ત્યાં આવીને યુદ્ધ કરવા લાગ્યો. ત્યાં તે વખતે હજારોની સંખ્યામાં હાથી, ઘોડા અને રથોથી આવૃત થયેલા મહાઅસુરો દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અબજો હાથીઓ, રથો અને ઘોડાથી આવૃત થયેલો મહિષાસુર રણભૂમિમાં આવીને ઊભો. તે તોમર, બિંદીપાલ, શક્તિ, મૂસળ, ખડ્ગ, પરશુ અને પટ્ટીશ વગેરે આયુધોથી દેવી સાથે લડવા લાગ્યો. કેટલાક દૈત્યો શક્તિનો તો કેટલાક દૈત્યો પાશનો પ્રહાર કરતા હતા. ત્યારે વળી કેટલાક ખડ્ગના પ્રહાર વડે દેવીને હણવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે એ દેવી ચંડિકા પણ રમત કરતા હોય તેમ પોતાના શસ્ત્રો અને અસ્ત્રોનો વરસાદ વરસાવી દૈત્યોના બધા શસ્ત્રોને છેદી નાખ્યા. તે સમયે દેવીના મુખ પર થાકની જરાય નિશાની ન હતી. દેવો અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે દેવી ઈશ્વરી અસુરોના દેહ પર શસ્ત્ર અસ્ત્રો ચલાવવા લાગ્યા. ત્યારે દેવીનું વાહન બનેલો સિંહ કેશવાળી કંપાવતો ક્રોધ ભરાઈ વનમાં જેમ હુતાશન ફરી વળે તેમ સૈન્યમાં ઘૂમવા લાગ્યો. રણાંગણમાં યુદ્ધ કરતા દેવી અંબિકાએ જે નિશ્વાસો છોડ્યા તેથી તરત જ લાખોની સંખ્યામાં દેવીના ગણો પ્રકટ થયા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા આ ગણો પરશુ, બિંદીપાલ, તલવાર અને પટ્ટીશ વગેરે શસ્ત્રોથી અસુરગણોનો નાશ કરવા લાગ્યા. વળી કેટલાક ગણો આ યુદ્ધરૂપી મહોત્સવમાં નગારા અને શંખ વગાડવા લાગ્યા અને બીજા ગણો મૃદંગનો નાદ કરવા લાગ્યા. આ સમયે દેવીએ ત્રિશૂલ, ગદા વડે, શક્તિઓના વરસાદ વડે તેમજ ખડગો વડે સેંકડો મોટા મોટા અસુરોને હણી નાખ્યા. પોતાના ઘંટના સ્વરથી મોહિત થયેલા કેટલાક અસુરોને દેવીએ જમીન ઉપર ઢાળી દીધા, તો બીજા કેટલાકને પાશ વડે બાંધી ઢસડી નાખ્યા. ધારદાર તલવાર વડે કેટલાકના ચીરીને બે ભાગ કર્યા, તો કેટલાક ગદાના પ્રહારથી ઘવાઈને પૃથ્વી પર લથડી પડ્યા. મૂસળનો ભયંકર માર વાગવાથી કેટલાક લોહીની ઉલટી કરવા લાગ્યા, તો કેટલાક છાતી પર ત્રિશૂલનો ઘા વાગવાથી જમીન પર પડી ગયા. રણાંગણમાં નિરંતર બાણવર્ષાના કારણે કેટલાય અસુરોની કમર તૂટી ગઈ અને દેવતાઓને ત્રાસ આપનારા દૈત્યોના સૈન્ય મરવા લાગ્યા. કેટલાક દૈત્યોના હાથ કપાયા, કેટલાકની ડોક કપાઈ, કેટલાકના માથા કપાયા, તો કેટલાયના શરીર મધ્યભાગેથી ચીરાઈ ગયા. જાંઘ કપાઈ જવાથી ઘણા મોટા રાક્ષસો જમીન પર પટકાઈ પડ્યા. કેટલાકના એક હાથ, એક આંખ, એક પગ હતા, તો કેટલાકના દેવીએ 2 ટુકડા કરી દીધા હતા. મસ્તક કપાઈ જવા છતાં અને જમીન પર પડી જવા છતાં પણ કેટલાય અસુરો પાછા ઊભા થઈ જતા હતા. વળી કેટલાક તો યુદ્ધમાં વાગતા તુરી વગેરે વાદ્યોના લયમાં તાલ મિલાવી નૃત્ય કરતા હતા. કપાયેલા મસ્તકવાળા આ અસુરોના ધડ હાથમાં ખડ્ગ, શક્તિ અને ખંજર લઈ દેવીને ઊભી રે, ઊભી રે એમ કહી પડકારતા હતા. જ્યાં આ યુદ્ધ થયું તે ભૂમિ પર દેવીએ એટલા બધા રથ, હાથી, ઘોડા અને અસુરોને ઢાળી દીધા કે ત્યાં તો ચાલવા સરખી પણ જગ્યા ના રહી. ત્યાં દૈત્ય સેના મધ્યે અસુરો, હાથીઓ તથા ઘોડાના શરીરમાં લોહીના ખાબડા ભરાયા અને
તરત તેમાંથી લોહીની મોટી નદીઓ વહેવા લાગી. જે રીતે અગ્નિ ઘાસ અને લાકડાના ગંજને ખાક કરી દે છે, તેમજ એ મહાદેવી અંબિકાએ ક્ષણવારમાં અસુરોના મહાસૈન્યનો નાશ કર્યો. જાણે શત્રુઓના શરીરમાંથી પ્રાણ શોધતો હોય તેમ તે વખતે દેવીનો સિંહ પણ કેશવાળી ધુણાવતો મહાનાદ કરવા લાગ્યો. આમ દેવીના ગણોએ મોટા અસુરો સાથે આવું યુદ્ધ કર્યું. તેથી સંતુષ્ટ થયેલા દેવોના સમૂહો આકાશમાંથી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે મહિષાસુર સૈન્યવધ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત.